વાત કરીએ સુરત નવા ભાજપના સુકાની માટે નિરીક્ષકો સુરતમાં 3 પૂર્વ મેયર, 2 ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર, 1 માજી ધારાસભ્ય, 2 પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ સહિતના આગેવાનો દાવેદારી કરે તેવી શક્યતા છે। ત્યારે રાકેશ શાહ, રમેશ ઉકાણી, કુલદીપસિંહ સોલંકી અને પંકજ દેસાઈ સુરતમાં દાવેદારીની રજૂઆત સંભાળશે। તે સૌ પ્રથમ વખત ફોર્મ ભરીને સ્પર્ધા શહેર ભાજપના પ્રમુખ પદ માટે થવા જઈ રહી છે। મિત્રો, આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન પર્વ ચાલી રહ્યું છે। એક એનો મોટો તબક્કો કે નીચે મંડળ સુધી એટલે વોર્ડ શહેર સુધી, મહાનગરમાં વોર્ડ કહીએ છીએ, વોર્ડ શહેર સુધી વોર્ડના પ્રમુખોની રચના એટલે એમને જવાબદારી અને એની નિમણૂકો થઈ ગઈ છે। એ જ પ્રક્રિયામાં આગળ હવે વોર્ડની ઉપર મહાનગર અને જિલ્લા એની પ્રક્રિયા આજે પ્રદેશમાં ચાલુ થઈ છે। આજે 4 તારીખે બધા જ જિલ્લા અને મહાનગરોમાં વોર્ડ પ્રમુખની શહેર પ્રમુખની નિમણૂક માટેના ફોર્મની એક વ્યવસ્થા કરી હોય છે। એને સાંભળવા અથવા એ ફોર્મ સ્વીકારવા માટેની એક આજે 9 થી 12, 12:30નો સમય છે। સુરત મહાનગર માટે અમે બધા અહીંયા આજે બેઠા છે। જે પણ કાર્યકર્તા હોય, સુરત મહાનગરના સિનિયર કાર્યકર્તા પદાધિકારીઓને આગામી સમયમાં પોતે શહેર અધ્યક્ષ કરવાની જવાબદારી લેવાની ઈચ્છા હશે, એ બધા મિત્રો અહીંયા આવશે, એમનો પરિચય પત્રક અને ફોર્મ અમને આપશે। એ સ્વીકારી એનું સંકલન કરી અને પાર્ટીમાં રિપોર્ટ અમારે પહોંચાડવાનો। આ પ્રક્રિયાના ભાગરૂપે આજે અમે સૌ ભેગા થયા છે।